નમસ્કાર. સુવિચારોની સંજીવની 504 પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન, શ્રી નવીનભાઈ શાહ. તો આજે થોડુંક આપણે ચિંતન કરવાનું છે. ચિંતા નથી કરવાની, ફક્ત ચિંતન કરવાનું છે, એ પણ આ સુવિચારોની સહાયથી. તો ચાલો શરૂ કરીએ. ચિંતન ચંદરવો. માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા અને આજે આટલા વધ્યા, અને ઉપરવાળો હસતા હસતા માણસના શ્વાસ ગણે છે કે કાલે આટલા હતા અને આજે આટલા જ બચ્યા. પાસબુક અને શ્વાસબુક બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે. પાસબુકને બેલેન્સથી અને શ્વાસબુકને સત્કર્મોથી. વિચાર અને વિકાર એક વૃક્ષના જ બે ફળ છે. વિચારની દિશા બદલો, વિકાર ખુદ જ ભાગી જશે. એટલા માટે જ તો મેં આ સુવિચારો પીરસતા રહીએ છીએ આપને, જેથી વિચારની દિશા બદલાય. કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં, સમજણ જરૂરી છે. સંબંધોની સિલાઈ જો લાગણીથી કરાઈ હશે તો તૂટવી મુશ્કેલ છે, પણ જો સ્વાર્થથી કરાઈ હશે તો ટકવી મુશ્કેલ છે. આ બહુ સરસ છે. જિંદગી સીતાફળ જેવી છે. હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળીઓ આવી જાય છે. કોઈકે પૂછ્યું, તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી શકો છો? તો મેં કહ્યું, કેટલાકનું સાંભળી લઉં છું અને કેટલાકને સંભાળી લઉં છું. કડવું બોલનારનું મધ વેચાતું નથી ને મીઠું બોલનારના મરચા પણ વેચાઈ જાય છે. શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે આપણે એક તાપણું જોઈએ, અને લાગણીઓ વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ. મારી સાથે બેસીને સમય પણ રડ્યો એક દિવસ. મારી સાથે બેસીને સમય પણ રડ્યો એક દિવસ. બોલ્યો, તું મસ્ત વ્યક્તિ છે, હું જ ખરાબ ચાલી રહ્યો છું. આંખોમાં વસનાર જ રડાવી જાય છે. આંખોમાં વસનારા જ રડાવી જાય છે. દસ્તુર તો જુઓ આ દુનિયાનો. પોતાના મોં ચડાવી બેઠા અને પારકા હસાવી જાય છે. ફિક્કા ચહેરાઓની ડૉક્ટરે લોહીની તપાસ કરાવી. રિપોર્ટમાં આવ્યું, સંબંધોની ઉણપ છે. જિંદગીના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે, પણ ખબર ના પડવી જોઈએ કે આજે છેલ્લો દિવસ છે. તો આ ચિંતનનો સરસ મજાનો ચંદરવો આપને કેવો લાગ્યો જણાવશો? તો ચાલો ફરીથી આજે ગુરુદેવના પુસ્તકમાંના કંઈક પ્રશ્નો આપને પૂછીએ. આજનો પહેલો પ્રશ્ન. બુદ્ધિ જો વન સર્જે છે તો હૃદય ઉપવન સર્જે છે. વગર બોલાવીએ મનમાં આવે જ નહીં એ શું? સદવિચારો. અને મનમાં આવવા માટે આમંત્રણની રાહ ન જુએ એ શું? દુષ્ટ વિચારો. અને આજનો છેલ્લો પ્રશ્ન. પ્રેમદાન કરતાંય વધુ કઠિન શું છે? પ્રેમદાન કરતાંય વધુ કઠિન? જવાબ છે ક્ષમાદાન. ચાલો આપણે સદવિચારોને સંજીવની મારફત બોલાવીએ, ઉપવન સરસતા રહીએ, ક્ષમાદાન આપતા રહીએ. દરેક દિવસ છેલ્લો દિવસ છે એ રીતે પણ કદાચ જીવીએ ને તો એક અલગ પ્રકારની મોજ લઈ શકીએ. નાસિકથી અમિતના
જય જિનેન્દ્ર.